નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટાટ એસ ની પરીક્ષા આપી રહેલા દરેક વિદ્યાર્થી મિત્રોનું ફરીવાર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ધોરણ 9 અંગ્રેજી માટેનું વન શોટ રિવિઝન જોયું. તમે બંને વિડીયો જોઈ લીધા હશે એવી આશા છે. આજે આપણે આપણો છેલ્લો વિડીયો લઈને આવેલા છે તમારી ટાટ એસ ની પ્રિલિમ્સ પરીક્ષા પહેલાનો. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ધોરણ 10 અંગ્રેજીના વન શોટ રિવિઝનમાં. ધોરણ 10 અંગ્રેજીની જે ટેક્સ્ટ બુક છે એમાં જેટલા અતિ મહત્વના પ્રશ્નો દરેક યુનિટ પ્લસ પ્રી ટાસ્ક અને ગ્રામરમાંથી આપણે લઈ શકાય એવા હતા એવા પ્રશ્નો આજે આપણે અહીંયા લીધેલા છે. બીજી વાત એ કે તમે કાલે પરીક્ષા આપવા જઈ રહ્યા છે તો એના માટે સૌથી પહેલા તો તમને શુભેચ્છા છે કે તમારું પેપર સારું જાય, તમે સારા માર્ક્સ લઈને આવો અને એક સફળ શિક્ષક બનવા તરફ આગળ પ્રગતિ કરો અને તમને મેન્સની પરીક્ષા આપવાનો મોકો મળે એવી આશા છે. આપણે આ સમય દરમિયાન ઘણા ખરા તમને ફ્રીમાં લેક્ચર આપવાનો પ્રયત્ન કરેલો છે કે જેથી કરીને મારી પાસે જે નોલેજ છે એ તમને હું ફ્રીમાં આપી શકું. અને આ જર્ની દરમિયાન ઘણા બધા લોકો મારી સાથે જોડાયેલા છે, ઘણા બધા ટાટ એસ્પિરન્ટ્સ છે કે જે મારામાં વિશ્વાસ ધરાવે છે. તો એમનો હું દિલથી ધન્યવાદ કરવા માંગુ છું કે બસ આવો વિશ્વાસ જાળવી રાખજો. આપણે ટૂંક સમયમાં મેન્સની તૈયારી પણ કરાવી રહ્યા છે અને એક પછી એક આપણાથી બનતા દરેક પ્રયત્ન તમારા જેટલા પણ ડાઉટ છે એ સોલ્વ કરવાના કરીશું. તો આવનારો જે સમય છે જેમાં ટાટ એચએસ મેન્સની પણ પરીક્ષા આવી રહી છે અને ટાટ એચએસની સેકન્ડરીની પણ પરીક્ષા આવી રહી છે, તો એના માટેનું પીડીએફ પેક તો આપણે તૈયાર કરીને રાખેલું જ છે. મેં તમને ગયા વિડીયોમાં કીધેલું હતું, આ વિડીયોમાં પણ એની થોડી ઘણી હું તમને માહિતી આપી દઈશ. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરીને તમે આવનારી જે તૈયારી છે એને તમે થોડોક સારો એવો પ્રતિસાદ આપી શકો. વધારે પડતો સમય બગાડવો નથી અને સીધા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ કે જેમાં આપણે ટેક્સ્ટબુકના કેટલાક મહત્વના પ્રશ્નો જોઈશું. ઓકે, સૌથી પહેલો જ આપણો પ્રશ્ન છે યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડમાંથી લીધેલો છે કે વોટ વોઝ ધ મેમ્બર ઓફ ધ તાજનગર કમિટી, હુ વોઝ ધ મેમ્બર ઓફ ધ તાજનગર કમિટી. તાજનગર કમિટીના મેમ્બર કોણ હતા? હવે સિમ્પલ સમજો, એઝાઝ એ તો કોણ છે? તો કે એઝાઝ તો એક ઇલેક્ટ્રિશિયન હતો. પાંચ બહાદુર આવું કોઈ નામ નથી. બે નામ તમને થોડુંક પરેશાન કરી શકે, એક હુકમચંદ છે અને એક રણજીત સિંહ છે. યાદ રાખજો, તાજનગર કમિટીનો જે મેમ્બર છે એ હુકમચંદ છે અને ફોર્મર સરપંચ પૂછે તો એ કોણ છે? રણજીત સિંહ છે. તો હવે આમાં સાચો જવાબ આપણો કયો આવે? તો કે હુકમચંદ ઇઝ ધ રાઈટ આન્સર. રણજીત સિંહ તો કોણ છે? તો કે એ તો ફોર્મર એટલે કે ભૂતપૂર્વ સરપંચ છે. તો આ નામમાં તમે મિસ્ટેક નહીં કરતા. આગળ, હાઉ મેની મેમ્બર્સ વર ઇન ધ ટીમ ફોર્મડ ટુ કલેક્ટ મની ફ્રોમ તાજનગર વિલેજ? 2008માં જ્યારે પંચાયતે રિઝોલ્યુશન એટલે કે ઠરાવ પસાર કરેલો, એમાં કેટલા લોકોના સભ્યની ટીમ બનેલી હતી કે જે ઘરે જઈને પૈસા ઉઘરાવાના હતા? તો કે 11. કેટલા? 11 મેમ્બર્સના સભ્યોની ટીમ બનેલી હતી. એટલે કે 11 મેમ્બર્સ એ ટીમમાં હતા કે જે ઘરે જઈને પૈસા ઉઘરાવાના હતા. નેક્સ્ટ, in Sitapur district, what is the specific cost for 2 LED light and a mobile charging point per month? હવે અહીંયા થોડોક ટ્રિકી ક્વેશ્ચન મેં લીધેલો છે. તમને ટેક્સ્ટબુકમાં પર વીક આપેલું છે. કેટલા આપેલા છે? પર વીક. પર વીક કેટલા છે? તો કે પર વીક તો 25 રૂપીસ છે જ, પણ આપણને શું પૂછ્યું છે? તો કે સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પર મંથ કેટલા છે? ક્યારેક આપણે વાંચેલું તો હોય પણ સવાલ બહુ ધ્યાનથી ન વાંચીએ ને તો ખોટો જવાબ ટીક કરીને આપણે આવીએ છીએ. તો એવી ભૂલ ન થાય એટલા માટે આ પ્રશ્ન અહીંયા લીધેલો છે કે સવાલને ધ્યાનથી વાંચજો. એમાં પર મંથ લખેલું છે તો પર મંથ કેટલા થાય? તો કે 100 રૂપીસ. આ વસ્તુ ભૂલાય નહીં, કારણ કે એક મહિનામાં કેટલા અઠવાડિયા આવે? 4 અઠવાડિયા આવે. તો 25 × 4 કરો તો કેટલા થાય? 100 પર રૂપિયા. બરોબર ને? 100 રૂપિયા આવે કે નહીં? ઓકે, આગળ. Which village in Sitapur district is mentioned as the place where the team maps the village house by house? સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં કયું એવું વિલેજ છે કે જ્યાં પેલા લોકો જાય છે હે ને, અને ત્યાં ઘરે જઈને મેપિંગ કરે છે? તો એ ગામનું નામ હતું દમદમપુરવા. શું નામ હતું? દમદમપુરવા. કે ત્યાં જઈ અને MGP ના લોકો છે, મીરા ગાંવ પાવર,
આ જે સંસ્થા છે એના લોકો ગામે ગામે જઈ અને ઇન્સ્ટોલ કરે છે સોલાર પેનલ અને બેટરી. તો એમાં જે ગામનું નામ આપેલું છે કયું છે? દમદમપુરવા. નેક્સ્ટ, what is the name of the local district block from where MGP recruit its first technician? હમણાં જ આપણે વાત કરી કે MGP એ પોતાના લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોકમાંથી જે એઝાઝ નામના વ્યક્તિની રિક્રુટમેન્ટ કરી હતી. આપણે હમણાં વાત કરી ને એઝાઝ નામના વ્યક્તિની, એ એઝાઝ નામની વ્યક્તિની રિક્રુટમેન્ટ કરી હતી. એ બ્લોક કયો હતો? તો કે એ બ્લોકનું નામ છે રેવશા. ક્યાંથી રિક્રુટમેન્ટ કરી હતી? રેવશા નામના બ્લોકમાંથી રિક્રુટમેન્ટ કરી હતી. આગળ વધીએ. ઓકે, ધ પલક્કડ લાઇબ્રેરી ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ અ સેન્ટર ફોર ઓલ એક્સેપ્ટ, જો આપણી જે લાઇબ્રેરી છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી, એમાં બહુ બધા પ્રકારની એક્ટિવિટી થતી હતી. એમાંથી અહીંયા કઈ એક્ટિવિટી નથી થતી એ તમારે દર્શાવવાનું છે. એક્સેપ્ટનો મતલબ કે સિવાય કે. સિવાય કે કઈ પ્રવૃત્તિ નથી થતી? તો કે ઇન્ફોર્મેશન માટેની તો હતી, વિઝડમ માટેની હતી, કલ્ચરલ એક્ટિવિટી થતી હતી, ફક્ત રિલિજિયસ રિચ્યુઅલ્સ એટલે કે જે ધાર્મિક તહેવારો છે એ ધાર્મિક તહેવારો પલક્કડ લાઇબ્રેરીમાં થતા નહોતા. નેક્સ્ટ, વિચ સ્પેસિફિક મંથ એન્ડ યર વોઝ વુમન્સ યુનિટ લોન્ચ્ડ ઇન પલક્કડ લાઇબ્રેરી? આ સૌથી મહત્વનો છે. આપણી પીડીએફ પેકમાં પણ મેં તમને આપેલો છે. તમારે યાદ રાખવાનું છે કે વુમન્સ યુનિટ ક્યારે લોન્ચ થયું હતું? તો કે વુમન્સ યુનિટ લોન્ચ થયું હતું ફેબ્રુઆરી 2014માં. Next, according to the unit, what were the libraries of earlier times doing that concern the Palakkad staff? આપણને કહે છે કે યુનિટ મુજબ જે લેન્ડિંગ લાઇબ્રેરીઝ અથવા તો અર્લિયર ટાઈમની લાઇબ્રેરી હતી એ તો કેવી થઈ ગઈ કે જેના થકી પલક્કડના જે સ્ટાફ છે એને ચિંતા હતી અને એના જ માટે એ લોકોએ વુમન્સ યુનિટની શરૂઆત કરી હતી ને. તો આપણને એવું કહેવા માંગે છે કે જે પહેલાની લાઇબ્રેરી હતી એ શું થયું એમની સાથે? તો કે એ ધીરે ધીરે ડિસઅપિયર થઈ ગઈ. કેવી થઈ ગઈ? ડિસઅપિયર એટલે શું? તો કે અદ્રશ્ય થવું. કેવું થવું? અદ્રશ્ય. જેને ચોપડીમાં સરસ મજાનું નામ આપેલું છે લેન્ડિંગ લાઇબ્રેરીઝ. લેન્ડિંગ લાઇબ્રેરીઝ કોને કહેવાય? કે જે સ્કૂલમાં આપણી લાઇબ્રેરી આવે ને કે જ્યાં બાળક આવે, સાઇન કરે, પુસ્તક ઘરે લઈ જાય અને પછી વાંચીને પરત આપે. તો એવી લાઇબ્રેરીઝ ધીરે ધીરે ગાયબ થઈ ગઈ હતી અને એટલા જ માટે એમને પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરીમાં વુમન્સ યુનિટની સ્થાપના કરી હતી. નેક્સ્ટ જોઈએ. સિલેક્ટ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ વર્ડ લોબિડ. લોબિડનો મતલબ શું થાય? તો કે જોઈન હેન્ડ્સ ટુ ઇન્ફ્લુઅન્સ. આપણા પહેલા જ પાઠ અગેન્સ્ટ ધ ઓડના પહેલા જ યુનિટ ટ્રેક્સ ટુ તાજનગરની બીજી કે ત્રીજી લાઈનમાં શબ્દ આપેલો છે લોબિડ. અને ગ્લોસરીમાં પણ આ શબ્દ છે. તમને ગ્લોસરીમાંથી પણ પરીક્ષામાં પૂછાય છે એટલા માટે આપણે અહીંયા એને લેવાનો પ્રયત્ન કરેલો છે. સાથે સાથે ચોપડીના ફંક્શન પણ પૂછાશે. જો આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. ધ તાજનગર રેલવે સ્ટેશન વોઝ સ્ટાર્ટેડ ઇન જાન્યુઆરી 2008. હવે આ સેન્ટેન્સ આપેલું છે ને આપણને ફંક્શન ઓળખવા માટે કીધેલું છે. તો કઈ રીતે ફંક્શન ઓળખીશું? જો વોઝ સ્ટાર્ટેડ, વોઝ પછી V3 છે અને વોઝ વર્બ પછી V3 આવે એટલે પેસિવ રચના કહેવાય. અને પેસિવ રચના શું બતાવે? તો કે ડિસ્ક્રાઇબિંગ એક્શન બતાવે. શું બતાવે? એક્શન. એટલે કે જે કાર્ય થયું છે એ ડિસ્ક્રાઇબ કરવા માટે કોની જરૂર પડે? તો કે પેસિવ વોઇસની જરૂર પડે. ક્લિયર? ખ્યાલ આવે ને? આ ફંક્શન છે એટલે આપણને ખ્યાલ આવી જશે. નેક્સ્ટ, હાઉ ડઝ ધ યુનિટ ડિસ્ક્રાઇબ ધ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા? બીજા પાઠમાંથી લીધેલું છે હ્યુમન રોબોટ. કે સુપર રોબોટ પ્લાઝામાં જે સેલ્સમેન છે એને કઈ રીતે ડિસ્ક્રાઇબ કરેલો છે? તો કે નેરો આઇડ, ટોલ એન્ડ સ્લેન્ડર, ઓલ્ડ એન્ડ વાઇઝ કે શોર્ટ એન્ડ ફેટ? આમાંથી કંઈ નથી. જો આપણને ચોપડીમાં પહેલી જ લાઈનમાં કીધેલું છે કે પ્રેમ ચોપરા જ્યાં જાય છે એ જે સુપર રોબોટ પ્લાઝાનો સેલ્સમેન છે એ નેરોડ આઇડ છે. કેવો? નેરો આઇડ એટલે ઝીણી આંખો વાળો. અને બીજો એક શબ્દ યુઝ થયો છે ગ્રીન. ગ્રીનનો મતલબ શું થાય? હળવું હાસ્ય. યાદ રાખવાનું છે તમારે. કદાચ પરીક્ષામાં તમને પૂછાઈ શકે નિયરેસ્ટ વર્ડમાં ગ્રીનનો મિનિંગ. તો ગ્રીનનો મિનિંગ શું થાય? હળવું હાસ્ય. આગળ, રામસિંગ 070 વોઝ પ્રોગ્રામ ટુ ડુ ઓલ ધ ફોલોઈંગ એક્સેપ્ટ. રામસિંગ 070 કઈ વસ્તુ નહોતા કરી શકતા? એટલે કે રોબોટ કઈ વસ્તુ નહોતો કરી શકતો? જો ક્લિનિંગ કરી શકતો હતો, ટેન્ડિંગ ધ લોન એટલે લોન કાપી શકતો હતો, મેલિંગ લેટર્સ આ પણ કરી શકતો હતો, ડ્રાઇવિંગ અ કાર આ કામ કરી શકતો
નહોતો. એટલે આપણો સાચો જવાબ કયો છે? ડ્રાઇવિંગ અ કાર. તમે આખી ચોપડી વાંચી, એમાં તમને દેખાયું કે રામસિંગ 070 ટ્રક ચલાવે છે? નહીં ને? બસ, તો એ આપણો સાચો જવાબ છે. આગળ, what was Prem Chopra's primary interest when he heard about the first principle of robotics? રોબોટિકના એટલે કે રામસિંગ 070 માં જે ઇનબિલ્ટ 3 પ્રિન્સિપલ છે, એમાંથી એને જ્યારે પહેલો પ્રિન્સિપલ સાંભળ્યો ત્યારે એને શું થયું? તો કે હાઉસહોલ્ડ હેલ્પ મળી રહેશે એવું થયું? નહીં. ઇન્ડસ્ટ્રી યુઝ છે? નહીં. હેલ્પિંગ સોસાયટી છે? નહીં. પણ પર્સનલ ગેઇન છે. શું છે? પર્સનલ ગેઇન અથવા તો પર્સનલ થેફ્ટ. કારણ કે એને તો પહેલો જ પ્રિન્સિપલ સાંભળેલો. શું હતો? તો કે આ રોબોટ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. આટલું જ સાંભળ્યું હતું. અને એ પ્રિન્સિપલે જ રામસિંગના આ જ પ્રિન્સિપલે જ પ્રેમ ચોપરાને ઇમ્પ્રેસ કરી દીધા હતા કે આપણે જે કામ માટે રોબોટની જરૂર છે એ કરે છે. એટલા માટે પર્સનલ ગેઇન, પોતાનો જે સ્વાર્થ છે એ સદાય છે તો ઇનફ છે. આનાથી એ ખુશ થયા હતા. નેક્સ્ટ, વોટ ડીડ પ્રેમ ચોપરા થ્રેટન ટુ ડુ રામસિંગ ઇફ હી ડિફ્યુઝડ ઇન્ફોર્મેશન? શું કહે છે કે પ્રેમ ચોપરાએ રામસિંગને કઈ ધમકી આપી હતી બંધ કરવા માટે કે જો તું આ માહિતી જાહેર કરીશ તો કે કિલ હિઝ સિસ્ટમ. ડિફ્યુઝડ નો મતલબ શું થાય? ઇફ યુ ડિફ્યુઝ નો મતલબ શું થાય? કિલ હિઝ સિસ્ટમ એટલે બંધ કરી દેવું. તમને બહુ બધા સેન્સમાં પૂછાઈ શકે. અહીંયા સ્ટોપ નથી લખ્યું, તો કિલ હિઝ સિસ્ટમ આવો પણ જવાબ બની શકે છે. નેક્સ્ટ, what is the specific location of the police headquarters mentioned in the unit? શું કીધું? what is the specific location? હવે અહીંયા જ આપી દીધું, સવાલમાં જ જવાબ છે. તમે જુઓ, એકચ્યુઅલી આપવાનું હોય હેડક્વાર્ટર જવાબ આવે. શું આવે? હેડક્વાર્ટર. પોલીસ માટે, પોલીસ સ્ટેશન માટે કયો શબ્દ વપરાયેલો છે? તો પોલીસ સ્ટેશન માટે વપરાયેલો શબ્દ યુનિટમાં છે હેડક્વાર્ટર. હેડક્વાર્ટર શબ્દ કોના માટે છે? તો કે પોલીસ માટે છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. What was the conflict that led Ramsingh to choose self-destruction? conflict એટલે ઘર્ષણ. રામસિંગ 070 એ પોતાની જાતને સેલ્ફ ડિસ્ટ્રક્શન એટલે પોતાની જાતને બંધ કરી દીધી. એની માટે કયું ઘર્ષણ જવાબદાર હતું? કયું કન્ફ્લિક્ટ જવાબદાર હતું? તો કે ઓબીઇંગ માસ્ટર વર્સિસ નોટ હાર્મિંગ હ્યુમન્સ. કારણ કે એને ખબર નથી પડતી કે પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરવું કે પછી હ્યુમનને નુકસાન પહોંચાડવું. આ બંને અસમંજસમાં એ પોતાની જાતને બંધ કરી દે છે. નેક્સ્ટ, સિલેક્ટ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ સ્પ્રી. સ્પ્રી બહુ સરસ મજાનો અને બહુ મહત્વનો શબ્દ છે. સ્પ્રી એટલે શું? તો કે અ શોર્ટ ઇન્ટરવલ ફોર ફન. અ શોર્ટ ઇન્ટરવલ ફોર ફન. આપણી ચોપડીમાં શબ્દ આપેલો છે સ્પ્રી. ખ્યાલ છે? તમે ધ્યાનથી ચોપડી વાંચી હોય તો તમને યાદ હશે. આગળ, what was the reaction of Prem Chopra's face when the robot was called to the court? રોબોટને જ્યારે કોર્ટમાં બોલાવવામાં આવે છે ત્યારે પ્રેમ ચોપરાનું મોઢું કેવું હોય છે? યસ, કોન્ફિડન્ટ હોય છે. કેવું? કોન્ફિડન્ટ. ક્રિસ્પ બીજો બી શબ્દ છે, જો ક્રિસ્પ એન્ડ કોન્ફિડન્ટ. ક્રિસ્પ અને કોન્ફિડન્ટ. કારણ કે પ્રેમ ચોપરાને ખબર છે કે મારો રોબોટ ક્યારેય પણ મારી માહિતીનું ઉલ્લંઘન કરશે નહીં. જે વસ્તુ ટોપ સિક્રેટ છે એ ટોપ સિક્રેટ જ રાખશે. એટલા માટે કેવા હોય છે? ક્રિસ્પ અને કોન્ફિડન્ટ હોય છે કોર્ટમાં. ધ વર્ડ bewildered means, યસ, bewildered આપણે ટેક્સ્ટ બુકમાં જ આપણને આપેલો છે. bewildered નો મતલબ શું થાય? કન્ફ્યુઝ. bewildered નો મતલબ શું થાય? કન્ફ્યુઝ. આ નિયરેસ્ટ વર્ડ યાદ રાખજો, તમારે પરીક્ષામાં અતિ મહત્વના છે. આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. હેલો, આઈ એમ હિરવા શાસ્ત્રી, નાઇસ ટુ મીટ યુ. આ તો સિમ્પલ આપણે આપણા ઓલ ફંક્શનમાં પણ કીધેલું હતું ને એ વિડીયોમાં, કે પાછળ એક્સક્લેમેશન માર્ક દેખાય અને શુભેચ્છા દર્શક શબ્દ હોય તો કયું ફંક્શન આવે? યસ, એક્સચેન્જિંગ નાઇસટીઝ. કયું ફંક્શન આવે? એક્સચેન્જિંગ નાઇસટીઝ. આવડે ને? ખબર પડે ને? આટલું સિમ્પલ છે. આપણે આટલી મહેનત તો કરાવેલી છે કે તમે ડાયરેક્ટ જવાબ આપી શકો. આગળ વધીએ. Okay, what did Arun find in the lake next to his house that hurt him badly? ત્રીજો યુનિટ આપણો અરુણ કૃષ્ણ મૂર્તિવાળો, કે what did Arun find in the lake next to his house that hurt him badly? એના ઘરની બાજુમાં જે લેક છે એમાં એને શું મળતું? પૈસા મળતા? નહીં. ફિશ? નહીં. ઇલેક્ટ્રોનિક વેસ્ટ? નહીં. પણ ગાર્બેજ અને
પોલ્યુશન. એને શું જોયું હતું? ગાર્બેજ અને પોલ્યુશન, ગંદકી જોઈ, કચરો જોયો હતો, અને એના લીધે કેટલાક મિત્રો સાથે મળી અને એ લેકને સાફ કરે છે. Arun says his school and college had plenty of green cover, which made him realize. અરુણ કહે છે કે એની સ્કૂલ છે, એની કોલેજ છે, પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. પ્લેન્ટી ઓફ ગ્રીન કવરનો મતલબ શું થાય? તો કે હરિયાળી. એની આજુબાજુ એટલા બધા વૃક્ષો છે, એટલી બધી હરિયાળી છે કે જે શું રિયલાઇઝ કરાવે છે? ધ ઇમ્પોર્ટન્સ ઓફ અધર લાઈફ. કે આપણા સિવાય બીજા પણ આ દુનિયામાં, આ પૃથ્વી ઉપર ઘણા બધા લોકો છે, એમનું અસ્તિત્વ પણ ટકાવી રાખવું એટલું જરૂરી છે. નેક્સ્ટ, according to Arun, what is the best way for students to protect themselves during cleanups? જોજો, ચોપડીમાં તો આપણને ડાયલોગ વાઇઝ આપેલું છે, અહીંયા આપણને કહે છે અકોર્ડિંગ ટુ અરુણ. અરુણના મત મુજબ વોટ ઇઝ ધ બેસ્ટ વે, એ કયો સાચો રસ્તો છે કે જ્યારે ક્લિનિંગની પ્રોસેસ સ્ટાર્ટ થતી હોય ત્યારે પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે શું પહેરવું જરૂરી છે? તો કે વિયર નોઝ માસ્ક એન્ડ સેનિટરી ગ્લવ્સ. યલો કલરના પેલા સેનિટરી ગ્લવ્સ આવે ને અહીંયા સુધીના, એ અને માસ્ક, આ બંને પહેરવા જરૂરી છે. નેક્સ્ટ, which of this is not an animal mentioned in that lives in the lake area according to Arun? અરુણના મત મુજબ આમાંથી કયું પ્રાણી છે અથવા પક્ષી છે અથવા જીવજંતુ છે કે જે લેકમાં જોવા મળતું નથી? સમજો, ટેક્સ્ટબુકમાં આપેલા છે એટલા જ, વધારાના નહીં. બર્ડ જોવા મળે, હા. ફ્રોગ મળે, સ્નેક મળે, શું નથી મળતો? ટર્ટલ. યાદ રાખજો, ટર્ટલ શબ્દ ચોપડીમાં આપેલો છે પણ બીજા રેફરન્સમાં છે. ટર્ટલ વોક, ધીમી ગતિએ. ખ્યાલ આવે છે? ચોપડીમાં શબ્દ આપેલો છે ટર્ટલનો, પણ એ તો ધીમી ગતિએ શરૂઆત કરી એના માટે છે. ટર્ટલ હેચલિંગ માટે છે, પણ આ શબ્દ આ એમસીક્યુના સેન્સમાં કેવો છે? ખોટો છે. આગળ, વોટ ડઝ ધ ટર્મ વેન્ચર mean in the context of Arun's interview? અરુણના ઇન્ટરવ્યુમાં એક શબ્દ છે વેન્ચર. એ વેન્ચરનો મતલબ શું છે? વેન્ચરનો મતલબ છે ઝંપલાવવું. ઝંપલાવવું, ઝંપલાવવું એટલે કંઈક સ્ટાર્ટ કરવું, ટુ સ્ટાર્ટ સમથિંગ ન્યૂ. જ્યારે એ ગૂગલની જોબ છોડીને EFI ઉપર સંપૂર્ણ ધ્યાન આપવાની વાત કરે છે ને, ત્યાં આ શબ્દ આવે છે વેન્ચર. આગળ વધીએ. Next, Arun encourages students to join his team. What is the name of his NGO? એના NGO નું નામ શું છે? EFI. શું છે? EFI. કન્ફ્યુઝ નહીં થતા, EFI ઇન્ડિયા એવું નામ નથી, ખાલી EFI નામ આપેલું છે, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. આખું નામ જ છે EFI, પછી EFI ઇન્ડિયા ટીક કરીને આવતા નહીં. What is the humility that Arun's teacher taught him? Humility એટલે વિનમ્રતા. Humility નો મતલબ શું થાય? વિનમ્રતા. Humbleness એટલે શું થાય? Humbleness, કે જેના ટીચર, અરુણના ટીચર અરુણને શીખવાડતા હતા. Identify the function. Arun always takes his parents' advice. Always, કયો શબ્દ યાદ રાખવાનો? Always. Always છે, never છે, seldom છે, આ બધું ફ્રીક્વન્સી બતાવે. શું બતાવે? ફ્રીક્વન્સી. એટલે ડિસ્ક્રાઇબિંગ, જો અહીંયા ઓલવેઝ છે તો ફ્રીક્વન્સી ઓફ એક્શન પણ આવે, અહીંયા ડિસ્ક્રાઇબિંગ એક્શન આપી દીધું, ફ્રીક્વન્સી. ઓલવેઝ, અરુણ ઓલવેઝ ટેક્સ હિઝ પેરેન્ટ્સ એડવાઇસ, તો ફ્રીક્વન્સી આવે. શું આવે? ફ્રીક્વન્સી. ઓલવેઝ છે, નેવર છે, આ બધું ફ્રીક્વન્સીમાં આવે. નેક્સ્ટ, ધ વર્ડ ડિસ્કાર્ડ મીન્સ. ડિસ્કાર્ડ, ડિસ્કાર્ડનો મતલબ શું થાય? ટુ થ્રો અવે. શું થાય? ટુ થ્રો અવે, ફેંકી દેવું, એને આપણે ડિસ્કાર્ડ કહીએ. ખ્યાલ આવે છે? ઓકે. અકોર્ડિંગ ટુ ધ ટેક્સ્ટ, હુ આર ઓન ધેર ઓન એન્ડ ફાઇન્ડ ધેર ઓન ફૂડ. એકોર્ડિંગ ટુ ધ ટેક્સ્ટ એટલે અરુણ કૃષ્ણમૂર્તિ વાળા પાઠમાં હુ આર ઓન ધેર ઓન, કોણ પોતાની રીતે જીવે છે? તો કે બોલો, વોલેન્ટિયર, એનિમલ્સ, ટીચર્સ કે પેરેન્ટ? તો કે એનિમલ્સ. એનિમલ્સ પોતાની રીતે જીવે છે ને. એના કોલેજની આજુબાજુની, હમણાં જ આપણે વાત કરી, કોલેજ અને સ્કૂલ છે એની આજુબાજુ ગ્રીન કવર છે, એમાં જ ઘણા બધા પશુ પક્ષીઓ રહે છે અને એમની પાસેથી જ અરુણ આ વાત શીખે છે. ખ્યાલ આવે છે ને? ટેક્સ્ટ બુક વાંચેલી છે તો ઓબ્વિયસ આ તો 1 શોર્ટ રિવિઝન છે, તમને આન્સર ખ્યાલ હોવો જોઈએ. ઓકે, ચાલો આપણે ટાટ HS માટેની મેન્સના PDF પેકનું સેલિંગ શરૂ કરી દીધું છે, કે જેમાં આપણે ધોરણ 11, ધોરણ 12 અને મેથડ
પૂરેપૂરું આપવાના છે. ઇટ મીન્સ તમારે બીજી કોઈ જગ્યા ઉપરથી બીજું કોઈ વાંચન કરવાની જરૂર રહેશે નહીં. તો જેને પણ ટાટ HS ની પ્રિલિમ પરીક્ષા પાસ કરી લીધી છે, એટલે કે 70+ માર્ક આવી ગયા છે, એમને જો આ પેક ખરીદવું હોય તો આપણો આ નંબર છે 7573044561, અથવા તો નીચે લાઈન જતી હશે ત્યાં તમને નંબર આપેલો હશે, એના ઉપરથી તમારે ડેમો કોપી જોવી હોય તો ડેમો કોપી જોઈ શકો છો, અને ખરીદવી હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. 899 ઓનલી 899 માં આપણે ટાટ HS ની મેન્સ માટેના જે PDF પેક છે એનું સેલિંગ કરી રહ્યા છે. ધીરે રહીને સમય 1 અઠવાડિયા પછી તમારા માટે ટાટ S ની પણ જે મેન્સ માટેની PDF પેક છે અવેલેબલ થઈ જશે. અત્યારે હું એ બનાવી રહ્યો છું, એટલે એકવાર મટીરિયલ રેડી થઈ જાય પછી એને આપણે સેલિંગ માટે મૂકીશું. જો તમારી ઇન્ક્વાયરી હોય, તમારે ટાટ S માટેની પણ તમારે ઇન્ક્વાયરી કરવી હોય તો તમે કરી શકો છો. આપણો વોટ્સએપ નંબર છે, તમારે વોટ્સએપ એના ઉપર કરવાનો છે. તમને ડિટેલમાં બધી માહિતી ત્યાં જ મળી રહેશે. આગળ વધીએ. વોટ ડીડ ધ એન્જલ ડુ વેન હી મૂવ્ડ હિઝ ફિંગર અક્રોસ ધ મધર્સ ચીક? ચોથા યુનિટમાંથી વન્ડરફુલ ક્રિએશન નામનો જે યુનિટ છે ને એમાંથી લીધેલું છે કે વોટ ડીડ ધ એન્જલ ડુ, એન્જલે શું કર્યું, વેન હી મૂવ્ડ હિઝ ફિંગર અક્રોસ ધ મધર્સ ચીક? તો કે હી ડિસ્કવર્ડ અ લીક. જ્યારે એ માતાના પૂતળા તરફ હાથ ફેરવી રહ્યા હતા ત્યારે એ જુએ છે કે એમની આંખો નીતરી રહી છે, એમાંથી આંસુ નીકળી રહ્યા છે. નેક્સ્ટ, ધ લોર્ડ સેડ ધ મધર કેન ફીડ અ ફેમિલી ઓફ 6 ઓન half a kilo of cabbage. This shows her, માતા માટે કીધેલું છે ને કે half a kilo of cabbage ઉપર પણ 6 વ્યક્તિઓને ઘરના ખવડાવી શકે છે. તો આ શું બતાવે છે? તો કે માતાની મેનેજમેન્ટ સ્કિલ બતાવે છે. શું? મેનેજમેન્ટ સ્કિલ. ગ્રીડ નથી, પોવર્ટી નથી, સ્પીડ નથી, પણ શું છે? મેનેજમેન્ટ. એક માતા કેટલું પ્રોપર રીતે ઘરને મેનેજ કરી શકે છે એ અહીંયા બતાવવામાં આવ્યું છે. Which of the following is not a pair of eyes the Lord gave to the mother? Not કીધું છે, શબ્દ સમજો. નોટ કીધું છે તો જો ટુ સી થ્રુ ક્લોઝ ડોર એ તો આવે, ટુ સી ઓલ સિક્રેટ થિંગ એ પણ આવે, ટુ લુક એટ હર ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ એ પણ આવે. ટુ સી ઇન ધ ફ્યુચર, મમ્મી ક્યારે ફ્યુચર જોઈ શકતી નથી, એટલે સાચો જવાબ છે આપણો સી. આગળ, how did the Lord describe the model of mother when the angel thought it was soft? જ્યારે એન્જલ એમ કહે છે કે આ માતાનું પુતળું વધારે સોફ્ટ છે, મુલાયમ છે, ત્યારે ભગવાન શું જવાબ આપે છે? વેરી વીક, વેરી હેવી, વેરી એક્સપેન્સિવ કે વેરી ટફ? તો કે વેરી ટફ. એ છે, દેખાય છે સોફ્ટ, પણ અંદરથી કેવી છે? ટફ છે, મજબૂત છે, આવું ભગવાન કહે છે. The tear of a mother is for all the following except, માતાના જે આંસુ છે એ આમાંથી દરેક માટે છે, સિવાય કે જોય માટે છે, વેલ્થ માટે નથી, પ્રાઇડ માટે છે, પેન માટે છે. કોના માટે નથી? વેલ્થ, પૈસા માટે માતાના આંસુ છે નહીં. લોનલીનેસ માટે છે, પેન છે, પ્રાઇડ છે, જોય છે, વેલ્થ માટે હોતા નથી. આગળ વધીએ. ધ વર્ડ કોમ્પ્રોમાઇઝ મીન્સ, કોમ્પ્રોમાઇઝનો મતલબ થાય ટુ એડજસ્ટ, કોમ્પ્રોમાઇઝ કરવું, એડજસ્ટમેન્ટ કરવું કહીએ ને આપણે, તો એનો નિયરેસ્ટ વર્ડ આ છે. આગળ, વોટ વોઝ ધ લોર્ડ્સ રિએક્શન ટુ ધ એન્જલ સજેસ્ટિંગ હી શુડ ગો ટુ બેડ? જ્યારે એન્જલ ભગવાનને વિનંતી કરે છે કે તમારે હવે સૂઈ જવું જોઈએ, ત્યારે ભગવાન શું કહે છે? તો કે હી અગ્રીડ કે હી રિફ્યુઝડ? તો કે હી રિફ્યુઝડ. એ કહે છે કે મેં મારાથી બનતા બધા પ્રયત્ન કરી લીધા છે, હવે ખાલી મારે શું મૂકવાનું છે? હાથની 6 જોડ અને આંખોની 3 જોડ. ટેક્સ્ટબુક વાંચેલી છે તમે? યસ. ધ મધર ઇઝ એબલ ટુ રન ઓન, મધર ઇઝ એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. જોજો હા, ઓનલી કેબેજ નહીં લખીને આવતા, ત્યાં સંદર્ભ આપેલો છે હાફ અ કિલો ઓફ કેબેજ, પણ હાફ અ કિલો ઓફ કેબેજ આવે નહીં. કહેવાનો મતલબ છે ધ મધર ઇઝ એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. ઘરમાં કંઈ પણ ભોજન હોય માતા ચલવી, એને કોઈ સ્પેશિયલ ફૂડ ના જોઈએ, પિઝા, બર્ગર એ બધું આપણે જોઈએ, એમને જોઈએ નહીં. સિલેક્ટ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડ એટલે સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10, સ્ટાન્ડર્ડ 11, સ્ટાન્ડર્ડ 12. આને સ્ટાન્ડર્ડ કહેવાય નહીં, તો કોને કહેવાય? સ્ટાન્ડર્ડનો મતલબ છે અ લેવલ ઓફ ક્વોલિટી. આવા તાર્કિક લોજિકલ પ્રશ્નો પણ પૂછાઈ શકે એમ છે,
એટલે યાદ રાખજો, સ્ટાન્ડર્ડનો મતલબ સ્કૂલ ગ્રેડ નથી, ટાઈપ ઓફ કાર નથી, વેરી ઓલ્ડ નથી, શું છે? અ લેવલ ઓફ ક્વોલિટી ને સ્ટાન્ડર્ડ કહેવાય. નેક્સ્ટ, આઈડેન્ટિફાઈ ધ ફંક્શન ધ મધર કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. બોલો કયું ફંક્શન આવે? તો કે એક્ટિવ વોઇસમાં આપેલું છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, એટલા માટે એને કહેવાય ડિસ્ક્રાઇબિંગ એક્શન. સમય આપેલો હોય તો ટાઈમ આવે, એ તમને ખ્યાલ છે. આગળ, વોટ ડેલી ઓબ્જેક્ટ કન્ટેન્સ હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ. બોલો શેમાં છે? હમણાં જ મેં બે એક દિવસ પહેલા જે વિડીયો આપેલો હતો એમાં જ કીધેલું, ધોરણ 10 ના પીડીએફ પેકનું સોલ્યુશન કરી રહ્યા હતા, એમાં કીધું હતું હીટ, સ્મોક, લાઇટ, ગેસ અને સાઉન્ડ શેમાંથી મળે? તો કે સેફટી મેચમાંથી. શેમાંથી? સેફટી મેચ. ઘરે જે દિવાસળીની પેટી હોય ને એમાં દરેકે દરેક વસ્તુ આપણને જોવા મળે છે. Who is mentioned as revealing the formula for black powder in 1242? એક સાથે 2-3 વસ્તુ એક જ એમસીક્યુમાં લઈ લીધી. કોણ હતા? તો કે રોજર પેકન. એ મોંકનું નામ યાદ રાખજો, રોજર પેકન. બ્લેક પાવડરની શોધ કરી હતી. ક્યારે કરી હતી? 1242. 2-3 એમસીક્યુ એકમાંથી બની જાય છે. Why did Roger Bacon write the formula in code language? કોડ લેંગ્વેજમાં શા માટે લખેલા હતા? કારણ કે એવું માનતા હતા કે આ સૌથી વધારે ડેન્જરસ મટીરિયલ છે. યસ, he considered it a dangerous substance. ખ્યાલ આવે છે? તો આ બધી વસ્તુ કન્ટેન્ટ યાદ રાખવાની છે. એકવાર કન્ટેન્ટ યાદ રહી જશે તો કોઈ પણ એમસીક્યુ પૂછાય તમને વાંધો આવવાનો નથી. Which element was discovered in the last century to improve the brilliance of firework? 2-3 કેમિકલ તો ઓલરેડી ફાયરવર્કમાં વપરાતા હતા, પણ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક એમાં તેજ લાવવા માટે, અલગ પ્રકારનો કલર લાવવા માટે લાસ્ટ સેન્ચુરીમાં શેની શોધ થઈ? તો કે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમ. શેની? એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમની શોધ થઈ. ઇન્કેન્ડિસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ વેન અ સબસ્ટાન્સ ઇઝ. હવે ઇન્કેન્ડિસન્સ સ્પેલિંગ પણ યાદ રાખજો, અને ઇન્કેન્ડિશન્સનો મિનિંગ શું થાય? ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. તો ઓબ્વિયસ છે, ને શું આપવામાં આવે? હીટ આપવામાં આવે. શું આપવામાં આવે? હીટેડ સો મચ ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો. ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ એટલે એને ગરમી આપો એટલે પ્રકાશ ઉત્પન્ન થાય. આગળ વધીએ. બિફોર ધ સેકન્ડ વર્લ્ડ વોર ફ્રોમ વેર ડીડ ઇન્ડિયા ઇમ્પોર્ટ ફાયરવર્ક્સ? બીજા વિશ્વયુદ્ધ પહેલા ભારત ક્યાંથી ફટાકડા મંગાવતું હતું? ચાઇનાથી. ક્યાંથી? ચાઇનાથી. આપણે વાત કરેલી જ છે, ડિસ્કસ કરેલું જ છે આગળ. વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ ફાયર ટેકનિક? પાયરોટેકનિકનું સૌથી મહત્વનું ખતરો શું છે? તો કે ઇટ ડીલ્સ વિથ ફાયર. ઇટ ડીલ્સ વિથ ફાયર. કોસ્ટ નથી, નોઇઝ નથી, સ્મેલ નથી, કારણ કે એમાં આગ સાથે ડીલ કરવાની હોય એટલે ખતરો રહેવાનો અને રહેવાનો. વોટ શુડ યુ નેવર ડુ ટુ ક્રેકર વાઇલ વેન લાઇટનિંગ ઇટ? ફટાકડા ફોડતી વખતે, સળગાવતી વખતે તમારે શું ન કરવું જોઈએ? હોલ્ડ ઇટ ઇન યોર હેન્ડ, લાઇટ ઇટ ઇનસાઇડ અ હાઉસ, બેન્ડ ઓવર ઇટ, ઓલ ઓફ ધ અબવ. જો આ 3 વસ્તુ ન કરવી જોઈએ. એને હાથમાં ન પકડવો જોઈએ, ઘરમાં ન સળગાવવો જોઈએ, અથવા તો બહુ એના તરફ ઝૂકી જવું જોઈએ નહીં સળગાવતી વખતે. એટલે જવાબ છે આપણો ઓલ ઓફ ધીસ. આ 3 કાર્ય કરવાના નથી. નાયલોનના કપડાં પણ પહેરવાના નથી. આ બધું આપણને ટેક્સ્ટબુકમાં કીધેલું છે. ધ વર્ડ યુનિફોર્મિટી મીન્સ, યુનિફોર્મિટી એટલે એકરૂપતા. શું થાય? એકરૂપતા. ધ ક્વોલિટી ઓફ બીંગ ધ સેમ. એક સરખી ક્વોલિટીના ફટાકડા બનાવવાની જે કંપનીઓ છે એમાં આપણને યુનિફોર્મિટી ઇન્ડિયામાં જોવા મળતી નથી. એવું આપણને શિવાકાશી વાળો જે પાઠનો જે પોર્શન છે ને ત્યાં કીધેલું છે. આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. ફર્સ્ટ હીટ ધ ઓઇલ, ધેન એડ ધ મસ્ટર્ડ સીડ. પહેલા પેન લો, તેલ નાખો, મસ્ટર્ડ સીડ નાખો ને ઉકાળો. શું થાય? યસ, પ્રોસેસ થાય. શું થાય? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ફંક્શન તો ઇઝી છે, તમને એકદમ યાદ રહી જાય એવા છે. આગળ વધીએ. વોટ સ્પેસિફિક એક્સપિરિયન્સ ડીડ હેલન હેવ વિથ ધ વર્ડ વોટર? વોટર સાથે હેલન કેલર વાળો પાઠ હવે શરૂ થયો કે હેલન કેલરને એનો વોટર શબ્દ સાથે સ્પેસિફિક કયો એક્સપિરિયન્સ થયો હતો? તો કે કુલ ફ્લો રનિંગ ઓવર વન હેન્ડ વાઇલ સ્પેલિંગ ઇટ ઇન અનધર. એમના યસ, શું નામ છે એમના ટીચરનું? એન સુલિવન. એ
એન સુલિવન એમના ટીચર જે છે એ ટીચર એક હાથ એમનો ક્યાં રાખે છે, પેલા ચાલુ નળની નીચે, અને બીજા હાથમાં એ પોતે લખે છે વોટર. આ એનો એક્સપિરિયન્સ હતો. In the second stage of learning, Helen learned to speak by touching her teachers, તો કે lips and throat. સેકન્ડ સ્ટેજ ઓફ એમનું લર્નિંગ છે એ કયું હતું? એમાં ટીચર એમને કઈ રીતે શીખવાડતા હતા? તો કે લિપ અને થ્રોટના વાઇબ્રેશન થ્રુ એમને શીખવાડતા હતા. At which institution did Helen move in 1890? 1890 હેલન ક્યાં ગયા હતા? પર્કિન્સન્સ ઇન્સ્ટિટ્યૂટ. અને સાથે સાથે તમારે પેલું પણ યાદ રાખી લેવાનું, રેડક્લિફ કોલેજમાં ક્યારે જાય છે એ પણ. હેલન લોસ્ટ હર ફાધર ઇન વિચ યર? કયા વર્ષમાં? 1896 હેલન પોતાના પિતાજીને ગુમાવી દે છે. હુ એડિટેડ ધ સ્ટોરી ઓફ હેલન્સ લાઈફ? હેલનની લાઈફ એના ઉપર જે સ્ટોરી છે, ધ સ્ટોરી ઓફ માય લાઈફ, આજે એમને આત્મકથા લખેલી છે, એને એડિટ કોને કરેલી હતી? તો કે જ્હોન મેસી. કોને એડિટ કરેલી હતી? જ્હોન મેસીએ. નેક્સ્ટ, ઓકે, હેલન ગ્રેજ્યુએશન વોઝ ફૂલ ફ્રોમ વિચ કોલેજ ઓન 28 જૂન 1904? આવી ગયું. અહીંયા જ મેં લઈ લીધેલું છે રેડક્લિફ કોલેજ. રેડક્લિફ કોલેજમાંથી એ કઈ ડિગ્રી મેળવે છે? બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવે છે. અને પહેલી એવી મહિલા છે કે જે બેચલર ઓફ આર્ટ્સ બને છે, પણ કેવી? બ્લાઇન્ડ એન્ડ ડેફ. આગળ જોઈએ. હેલન સેઝ મેનકાઇન્ડ ઇઝ ઇનડેપ ટુ ગટનબર્ગ એઝ મચ એઝ ધ બ્લાઇન્ડ આર. જે રીતે મનુષ્યો એ ગટનબર્ગના આભારી છે, આની વાત મેં ડિટેલમાં તમને આગળના વિડીયોમાં કરી હતી. એ જ રીતે બ્લાઇન્ડ કોના આભારી છે? તો કે લુઈસ બ્રેલ. કેમ? તો કે એમને અંધ લોકો છે એમના માટેની એક લિપિ વિકસાવેલી હતી એટલા માટે. વોટ વોઝ ધ ડાર્ક ક્લાઉડ હેલન મેન્શન ઇન હર લેટર લાઈફ? એના જીવનમાં ડાર્ક ક્લાઉડ અહીંયા શું છે? તો કે ડાર્ક ક્લાઉડ એ મુશ્કેલી બતાવે છે. શું બતાવે છે? મુશ્કેલી. એટલે કે હેલનના જીવનમાં કઈ મુશ્કેલી આવે છે એના લેટર લાઈફમાં? તો કે હર ટીચર્સ આઈસાઇટ વર્સનિંગ ડે બાય ડે. ધીરે ધીરે એના ટીચર પોતાની આંખો ગુમાવી રહ્યા છે, એ મુશ્કેલી એના જીવનમાં આવે છે. ધ વર્બ પરસ્યુડ મીન્સ, પરસ્યુડ એટલે કન્વિન્સ કરવું, મનાવવું. પરસ્યુડનો મતલબ શું થાય? મનાવવું. કોઈકને મનાવવું, પરસ્યુડ કરવું, એને આપણે કહીએ પરસ્યુડ. આઈડેન્ટિફાઈ ધ ફંક્શન હેલન રિપોર્ટેડ વોટ સી લર્ન ટુ હર ફાધર. આમાં શું બતાવે? રિપોર્ટ કરે છે એટલે રિપોર્ટિંગ ઇવેન્ટ્સ આવે. શું આવે? રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. અને આને બીજા અર્થમાં કહીએ તો ઇનડાયરેક્ટ સ્પીચ. રિપોર્ટ કરવું એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. ક્લિયર? નેક્સ્ટ, આગળના યુનિટ તરફ જઈએ. વોટ ડીડ ધ અસુર્સ ડુ ટુ કચ ધ સેકન્ડ ટાઈમ દે કિલ્ડ હિમ? બીજી વાર જ્યારે અસુર એ કચ્છને મારી નાખે છે ત્યારે એની બોડી સાથે શું કરે છે? તો કે ગ્રાઉન્ડ હિમ ઇન્ટુ પેસ્ટ એન્ડ મિક્સ્ડ વિથ ઓશન વોટર. એની બોડીને મિક્સ કરી નાખે છે, જો પેસ્ટ બનાવી નાખે છે, અને પછી દરિયાના પાણી સાથે મિક્સ કરી દે છે, છતાં પણ એને પાછા જીવિત કરી દે છે. વાય વોઝ શુક્રાચાર્ય ઇન અ ફિક્સ? અહીંયા પણ જો ઇન અ ફિક્સ નો મતલબ થાય મુશ્કેલીમાં મુકાવવું. શેમાં? મુશ્કેલીમાં મુકાવવું. ડ્યુરિંગ ધ થર્ડ એટેમ્પ્ટ, ત્રીજી વખત જ્યારે આ અસુરે કચ્છને મારી નાખે છે તો શુક્રાચાર્ય શા માટે મુશ્કેલીમાં મુકાય છે? બીકોઝ કચ્છ વોઝ ઇન હિઝ સ્ટમક. અસુર શું કરે છે? ડિવાઇન વાઇનમાં ભેળવી દે છે ને એની રાખ, અને એ શુક્રાચાર્ય પી જાય છે. વોટ ડીડ કચ્છ ડુ ઇમિડિયેટલી આફ્ટર કમિંગ આઉટ ઓફ માસ્ટર્સ સ્ટમક? એમના પેટમાંથી બહાર આવ્યા પછી તરત કયું કાર્ય કરે છે? તો કે એ રિવાઇવ કરે છે. કોને? શુક્રાચાર્યને. નવા શીખેલા મંત્રથી, સંજીવની વિદ્યાથી એ શુક્રાચાર્યને પાછા જીવિત કરે છે. વાય ડીડ કચ્છ રિફ્યુઝ ટુ મેરી દેવયાની એટ ધ એન્ડ? સ્ટોરીના અંતે કચ્છ શા માટે દેવયાની સાથે મેરેજ કરવાની ના પાડે છે? કારણ એનું એક જ છે, કારણ કે એ એમ કહે છે કે હવે મારો પુનર્જન્મ થયો છે અને તમારા પિતાજીના સ્ટમકમાંથી મારો જન્મ થયો છે, એટલા માટે હવે તમે કોણ છો? તો કે હી કન્સિડર્ડ હર હિઝ સિસ્ટર. પોતાની બહેન માને છે, એટલા માટે મેરેજ કરવાની ના પાડે છે. વોટ વોઝ કચ્છ પ્લાન ટુ મેક હિઝ નોલેજ યુઝફુલ ડિસ્પાઇટ દેવયાનીઝ કર્સ? અને જ્યારે
કચ્છ એ દિવ્યાનીને ના પાડે છે મેરેજ કરવાની, ત્યારે દિવ્યાની એને શ્રાપ આપે છે. ખ્યાલ છે ને કે તું અહીંયાથી જે પણ કંઈક શીખીને જશે એ બીજા કોઈને આપી શકીશ નહીં. એટલા માટે કચ્છ કહે છે કે હું ટુ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન એલ્સ. કચ્છ સફાઈ આપતા કહે છે કે હું સૌથી પહેલા આ વસ્તુ કોઈકને શીખવાડી દઈશ, એટલે તારો મને કર્જ લાગતો નથી. આગળ વધીએ. ઓકે, ધ વર્ડ શિવ મીન્સ શિવ. શિવનો મતલબ છે મૃત્યુ પામવું અથવા તો મારી નાખવું. શું થાય? મૃત્યુ પામવું અથવા તો મારી નાખવું. કિલ્ડ, જો હત્યા કરવી. શિવ કોણ યુઝ કરે છે? શુક્રાચાર્ય પાઠમાં યુઝ કરે છે. વિચ ગ્રેટ સેજ વોઝ ધ ફાધર ઓફ કચ્છ. કચ્છના પિતાજીનું નામ શું છે? બૃહસ્પતિ. અને સેજ એટલે સાધુ. સેજ કોણ થાય? સાધુ. વોટ વોઝ ધ નેમ ઓફ ધ મંત્ર કચ્છ વોન્ટેડ ટુ લર્ન. કચ્છ જે મંત્ર શીખવા જઈ રહ્યા છે એનું નામ શું હતું? સંજીવની વિદ્યા. વેરી નાઇસ. શું નામ હતું? સંજીવની વિદ્યા. એનો મતલબ તમે ટેક્સ્ટ બુક બહુ ધ્યાનથી વાંચેલી છે. તમે પરીક્ષા માટે હવે તો બિલકુલ રેડી છો. હવે તો હોવું જ જોઈએ, કારણ કે કાલે તો પરીક્ષા છે. એટલે આજની રાત એ અંતિમ રાત છે. જાગવું હોય તો જાગી લેજો, પણ પૂરેપૂરી તૈયારી કરીને જ જજો. આપણે ક્યાંય પાછા પડવા જોઈએ નહીં. સિલેક્ટ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ હોમેજ. હોમેજ એટલે ટ્રિબ્યુટ, શ્રદ્ધાંજલિ જેને કહીએ ને, શ્રદ્ધાંજલિ, ટ્રિબ્યુટ, એને હોમેજ કહેવાય. શું કહેવાય? હોમેજ. આઈડેન્ટિફાઈ ધ ફંક્શન ધ અસુર સમન્ડ કચ્છ રિપોર્ટિંગ ઇવેન્ટ. જો સમન્ડ ઈડીમાં છે, V2 રિપોર્ટિંગ ઇવેન્ટ, કોઈ ઇવેન્ટ થઈ રહી છે એવું દર્શાવેલું છે. નેક્સ્ટ આગળ વધીએ. ચાલો આગળના અંતિમ પાઠો તરફ આપણે આગળ વધી રહ્યા છે. દેવાંગી ઇઝ અ સ્ટુડન્ટ એટ વિચ યુનિવર્સિટી. દેવાંગી કઈ યુનિવર્સિટીમાં ભણે છે? MS યુનિવર્સિટી વડોદરા. વડોદરાની MS યુનિવર્સિટીમાં ભણે છે. વિચ બર્ડ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ સ્મોલર ધેન સ્પેરો. સ્મોલર ધેન સ્પેરો અને યલો ઇઝ ગ્રીન. કયું બર્ડ છે? યસ, ટેલર બર્ડ છે. કયું? ટેલર બર્ડ. ચોપડી વાંચેલી છે એટલે ઓબ્વિયસ છે, યાદ છે આપણને. The Indian grey hornbill is called વહુગેલો because of its વહુગેલો. નામ શબ્દમાં જ છે, કારણ કે પોતાના વાઇફનું ધ્યાન વધારે રાખે છે એટલા માટે છે. જો કેરિંગ બિહેવિયર કોના તરફ? તો કે એના મેટ તરફ, એટલે કે એની જે પત્ની છે એ પત્ની તરફ એનું કેરિંગ બિહેવિયર છે, અને એટલા માટે એનું કયું નામ આપેલું છે? વહુગેલો. કોને? તો કે ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. How does the female hornbill get food while she is inside the nest hollow? તમને ખ્યાલ છે ને કે માળો ક્યાં બનાવે? તો કે ઊંચા ઊંચા ઝાડની બખોલમાં. અને એકવાર અંદર ફિમેલ હોર્નબિલ એ માળામાં જતી રહે, એટલે કે બખોલમાં જતી રહે, પછી એને ભોજન કોણ આપે? તો કે મેલ હોર્નબિલ આપે. The male supplies food to her, અને એના નાના બચ્ચાને પણ ખાવાનું પ્રબંધ કોણ કરે છે? તો કે મેલ હોર્નબિલ કરે છે. ઓબ્વિયસ છે, હસબન્ડ વાઇફ છે તો એકબીજાનું કામ તો કરવું પડે. વોટ ઇઝ ધ ગુજરાતી નેમ ફોર ધ વીવર બર્ડ? વીવર બર્ડને ગુજરાતીમાં શું કહેવાય? વીવર એટલે કોણ? સુગરી. શું કહેવાય? સુગરી. સુગરી જે એકદમ ચોખ્ખી છે એને સુગરી કહેવાય. અને એ કોણ? તો કે જેનો માળો સુંદર હોય એને આપણે સુગરી કહીએ. તમે આવા માળા જોયા છે ને? આવા લટકતા માળા જોયા હશે ક્યાંય? જોજો, અહીંયાથી એન્ટર થાય. ઘણી બધી જગ્યાએ તમે જોયા છે. બબુલ ટ્રી ઉપર, યસ, બબુલ ટ્રી ઉપર તમને વધારે જોવા મળે. આગળ, વાય શુડ યુ નોટ ફીડ ગાંઠિયાસ ટુ સ્પેરો? શા માટે સ્પેરોને ગાંઠિયા ન ખવડાવવા જોઈએ? તો કે દે આર હાર્મફુલ ટુ ધેર સ્ટમક. તમારે ખાવા એટલા ખાઓ. આપણા કાઠિયાવાડીઓ તો એટલા બધા ગાંઠિયા ખાય, રોજ સવારે ઉઠો એટલે ગાંઠિયા જ જોઈએ નાસ્તામાં. આપણે ખાઈ શકીએ, ચકલીને ખવડાવવાના નથી. યસ, અકોર્ડિંગ ટુ સલીમ અલીઝ બુક વલ્ચર આર. વલ્ચર કેવા કહેવાય? સલીમ અલીની બુક મુજબ સ્કેવેન્જર. ગઈકાલના જ વિડીયોમાં જોયું ને આપણે, સ્કેવેન્જર કહેવાય. શું કહેવાય? સ્કેવેન્જર. સ્કેવેન્જરનો મતલબ થાય સફાઈ કામદાર. કેવા? સફાઈ કામદાર, જે પૃથ્વીને સાફ રાખવાનું કામ આ જ કરે, પણ એનામાં ગ્રીડ વધારે હોય, લાલચ વધારે હોય, પોતે ખાય ના અને બીજાને ખાવા દે નહીં. એવું આપણે ગઈકાલે શીખ્યા છે, એવું બનવાનું નથી. વોટ ડુ બર્ડ્સ લાઈક ક્રેન એન્ડ ગીસ યુઝ ટુ ફાઇન્ડ ધેર વે ડ્યુરિંગ ધ માઇગ્રેશન?
વિદેશી જે પક્ષીઓ છે એ જ્યારે ભારત દેશમાં આવે છે ત્યારે કઈ વસ્તુનો ઉપયોગ કરે છે? તો કે સૂર્યનો ઉપયોગ કરે છે મેપ તરીકે. જે રીતે આપણે ગૂગલ મેપનો ઉપયોગ કરીએ, એ લોકો શેનો ઉપયોગ કરે? સનનો. સનની ડિરેક્શનનો ઉપયોગ કરે અહીંયા આવવા માટે અને અહીંયાથી જવા માટે. ધ વર્ડ કારકેસિસ. કારકેસિસ એટલે શું? તો કે ડેડ બોડી. શું થાય? ડેડ બોડી ઓફ એનિમલ. એના માટે કયો શબ્દ છે? કારકેસિસ. ચોપડીમાં બેઠો ગ્લોસરીમાં આપેલો છે. આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. ધ બર્ડ વિચ ઇઝ યલો ઇઝ ગ્રીન ઇઝ અ ટેલર બર્ડ. ડિસ્ક્રાઇબિંગ પર્સન અને થિંગ કીધું ને. એ પક્ષી કે જે પક્ષી યલો ઇઝ ગ્રીન કલરનું છે એને ટેલર બર્ડ કહેવાય. ડિસ્ક્રાઇબ કર્યું ને, પક્ષીની વિશેષતા દર્શાવી, એટલા માટે એ છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. ડિસ્ક્રાઇબિંગ પર્સન તો ન કહી શકીએ, પણ ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે કે પક્ષી વિશે કહી શકાય. આગળ. હુ ઇઝ ધ કોર્ડિનેટર ઓફ ધ કરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ એટ આનંદ વિહાર સ્કૂલ? નેક્સ્ટ યુનિટ આપણો. હવે તમે અહીંયા સુધી જોઈ રહ્યા છો, ઇટ મીન્સ કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે, વિડીયોને લાઈક કરી દીધો હશે અને એક કમેન્ટ તો આપી દીધી હશે. પરીક્ષામાં જતા પહેલા અત્યાર સુધી આપણે તમને જે પણ કંઈક પ્રોવાઈડ કર્યું એ તમને કેવું લાગ્યું એની એક કમેન્ટ નીચે જરૂર કરીને જજો. બેસ્ટ ઓફ લક. તમને એક્ઝામ માટે તો છે જ, થોડા ઘણા MCQ રહ્યા છે, જોઈને જ સુવાનું છે. આજની રાત એ આપણી કતલની રાત છે. જેટલું બને એટલું આપણે અહીંયા જ આજે પૂરું કરીને સુઈ જઈશું. ક્લિયર? યસ. ચાલો, કોણ હતા કરિયર કાઉન્સેલિંગ સેલના કોઓર્ડિનેટર આનંદ વિહાર સ્કૂલમાં? અનુજ ભટ્ટ. કોઓર્ડિનેટર પૂછેલું છે, પ્રિન્સિપલ નહીં, એટલે યાદ રાખજો. પ્રિન્સિપલ તો કોણ છે? મિસ્ટર શાહ. સેઝ સ્ટુડન્ટ્સ પેર્સપાયર ઇન વિન્ટર બીકોઝ ઓફ. હવે જ્યારે અનુજ એ મિસ્ટર શાહને જ્યારે વેલકમ કરવા માટે બોલાવે છે ત્યારે મિસ્ટર શાહ પ્રિન્સિપલ પોતાની પહેલી જ લાઈનમાં કહે છે ને કે અત્યારે ભલે શિયાળો છે પણ ઘણા ખરા માતા પિતા અને બાળકોને પરસેવો થઈ રહ્યો છે. કારણ એનું તો કે થોટ ઓફ એક્ઝામ અપ્રોચિંગ. એક્ઝામ નજીક આવી રહી છે પરીક્ષાની, એટલે લગભગ પરસેવો થઈ રહ્યો હશે. આવું ઇન્ટ્રોડક્શનમાં કહે છે. અકોર્ડિંગ ટુ ડોક્ટર મંસૂરી, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ટેકિંગ બ્રેન ટોનિક્સ? ડોક્ટર મંસૂરીના મતે બ્રેન ટોનિક લેવાથી શું થાય? કંઈ ના થાય. બ્રેન ટોનિક લેવાથી કંઈ થતું નથી. દે સિમ્પલી ડુ નોટ વર્ક. એનો કોઈ ઉપયોગ છે નહીં. વોટ ઇઝ ધ ગ્લુ that binds a family together according to Professor Ray Mackey? પ્રોફેસર રે મેકેના મતલબ મુજબ ગ્લુ કઈ વસ્તુ છે કે જે ફેમિલીને જોડેલું રાખે છે? તો કે શેરિંગ. શું? શેરિંગ ઇઝ ધ ગ્લુ. એકબીજા સાથે માતા પિતા અને બાળકો વાતચીત કરે તો જ એક ફેમિલી એકબીજા સાથે જોડાયેલું રહે છે. Why does heavy food slow down brain activity according to Dr. Shroff? આ ક્યાંથી? પેલી છોકરી ખબર છે જેને બહુ ખાવાનો શોખ હોય, પ્રિયાંશી. યસ, પ્રિયાંશી નામ છે ને છોકરીનું, જેને પીઝા, બર્ગર, ડબલ ચીઝ દાબેલી આવું બધું ભાવતું હોય. એના માટે આ પ્રશ્ન હતો કે વાય ડઝ હેવી ફૂડ સ્લો ડાઉન બ્રેન એક્ટિવિટી અકોર્ડિંગ ટુ ડોક્ટર શ્રોફ? કારણ તો કે ઇટ ડાયરેક્ટ્સ બ્લડ ફ્લો ટુ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. આટલો હેવી ખોરાક એ આપણું પાચન તંત્રને ધીમું કરે છે, બ્લડ ફ્લો ધીમું કરે છે, એ એનું રીઝન છે. નેક્સ્ટ. ઓકે, અ સ્ટુડન્ટ હુ ઇટ્સ લાઇટ બીકમ્સ બ્રાઇટ. પ્રોવર્બ આપેલી જ છે ત્યાં. સરસ મજાનું સ્લોગન છે કે જે બાળક ઓછું ખાય છે એ કેવું બને છે? બ્રાઇટ બને છે. અ સ્ટુડન્ટ હુ ઇટ લાઇટ બીકમ્સ બ્રાઇટ. વોટ ડઝ ધ ટર્મ એપેથી મીન્સ? એમ્પેથી એટલે કંટાળો. સો કંટાળો, આવો નહીં, કંટાળો. લેક ઓફ એન્થુઝિયાઝમ. શું થાય? લેક ઓફ એન્થુઝિયાઝમ, ઉત્સાહનો અભાવ. લેક એટલે અભાવ, એન્થુઝિયાઝમ એટલે ઉત્સાહ. તો એટલે શું થયું? તો કે કંટાળો થયું. શું થયું? કંટાળો. આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. મે આઈ આસ્ક અ ક્વેશ્ચન. પાછળ શું આવ્યું? ક્વેશ્ચન માર્ક. અને પાછળ ક્વેશ્ચન માર્ક આવે એટલે ઇન્ક્વાયરીએસ નેચર, જેનો નેચર જ છે ઇન્ક્વાયરી કરવાનું. બધામાં પાછળ ક્વેશ્ચન માર્ક આવે, આગળ હેલ્પિંગ વર્બ આવે. મે, કેન, કુડ, વોટ, વેન, વાય, બધા WH ક્વેશ્ચન અથવા તો મે, બધા મોડલ ઓક્ઝિલરી.
અને પાછળ ક્વેશ્ચન માર્ક એટલે શું આવે? ઇન્ક્વાયરી એઝ નેચર. સિલેક્ટ ધ કરેક્ટલી સ્પેલ્ડ વર્ડ ફોર ધ મિનિંગ ટીનેજર્સ. ટીનેજર્સ માટે કયો સાચો શબ્દ કરેક્ટલી અહીંયા લખેલો છે? ચોપડીમાં, ટેક્સ્ટબુકમાં આપેલો છે. એડોલેસન્ટ ચોપડીનું ટાઇટલ છે. એડોલેસન્ટ સ્પેલિંગ યાદ રાખી લેજો. ADOLESCENTS. ઓરિજિનલ સાચો સ્પેલિંગ કયો છે? એડોલેસન્ટ, તરુણાવસ્થા. આગળ, ઇન ધ કોન્ટેક્સ ઓફ ધ યુનિટ ટ્યુનઅપ રિફર્સ ટુ. ટ્યુનઅપ નો મતલબ શું થાય? તો પ્રિપેરિંગ માઇન્ડ એન્ડ બોડી ફોર અ પર્ટિક્યુલર ટાસ્ક. કોઈ ટાસ્ક માટે માઇન્ડ અને બોડીને તૈયાર કરવીનો મતલબ શું છે? ટ્યુન અપ. હે ને? યસ. નેક્સ્ટ. ઓકે, તમે જોઈ લેજો આ ટાટ એચએસ માટે મેન્સનો સિલેબસ આપણી ચેનલ ઉપર હવે અવેલેબલ છે. જસ્ટ તમારે આપણા કોન્ટેક્ટ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરવાનો છે. 899 તમને આ પીડીએફ પેક મળી રહેવાનું છે. ડેમો કોપી મેળવવા માટે ફક્ત તમારે વોટ્સઅપ પર હાય સર ડેમો કોપી લખીને મોકલવાનું છે, એટલે ઓટોમેટિક તમને ડેમો કોપી દેખાઈ જશે. તમારે ખરીદવું હોય તો સિમ્પલ એમાં ધોરણ 11, ધોરણ 12 અને મેથડ એટલે કે તમારી મેન્સ એક્ઝામને અનુરૂપ જે પણ સિલેબસ છે એ પૂરેપૂરો પ્રોવાઈડ કરવામાં આવશે ફક્ત ને ફક્ત 899 માં. આટલી ઓછી કિંમતે તમને બીજું કોઈ પ્રોવાઈડ કરવાનું નથી મટીરિયલ, યાદ રાખજો. હે ને? હા, આપણે આપીએ છીએ બધું ફ્રીમાં. વિડીયો આપણે અત્યારે બધા ફ્રીમાં આપીએ છીએ. ફક્ત ને ફક્ત આપણા મટીરિયલના જ પૈસા છે. આગળ વધીએ, નેક્સ્ટ યુનિટ તરફ વધીએ. What was the exact time on the clock about the information desk at the start of the story? છેલ્લો આપણો પાર્ટ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. એમાં ઇન્ફોર્મેશન ડેસ્ક ઉપર એક્ઝેક્ટ સમય કેટલો થયો હતો? તો કે 6 minutes to 6. 6 વાગવામાં 6 મિનિટની વાર હતી. Where did Lieutenant Blandford first find the name of Hollis Manel? હોલિસ મેનેલનું નેમ એમને પહેલી વાર ક્યાં જોયું હતું, ક્યાં સાંભળ્યું હતું? તો કે ઇનસાઇડ ધ કવર ઓફ અ બુક. કઈ બુક? બુકનું નામ પણ યાદ રાખી લેજો. કઈ બુક હતી? યાદ છે? હ્યુમન બોન્ડેજ. કઈ? હ્યુમન બોન્ડેજ. આગળ ઓફ આપેલું છે, ઓફ હ્યુમન બોન્ડેજ. આ બુક હતી કે જે બુકના કવર પેજમાં કોનું નામ જોવે છે? હોલિસ મેનેલનું નામ જોવે છે. ડિસ્ક્રાઇબ ધ આઈઝ ઓફ ધ યંગ ગર્લ ઇન ધ ગ્રીન શૂટ. ગ્રીન શૂટમાં જે ગર્લ, યુવાન છોકરી હતી, એની આઈઝ કેવી હતી? તો કે બ્લુ એઝ ફ્લાવર્સ. કેવી હતી? બ્લુ એઝ ફ્લાવર. જુઓ તો ખરા, બ્લેક લાઇક કોલ, ગ્રીન લાઇક લીવ્સ, બ્રાઉન લાઇક વોર્મ, કે પછી બ્લુ એઝ ફ્લાવર્સ. ચોપડીમાં તમને શબ્દ આપેલો છે બ્લુ એઝ ફ્લાવર. વોટ રેન્ક ડીડ બ્લેન્ડફોર્ડ હોલ્ડ ઇન ધ આર્મી? અહીંયા જ કીધું, નામ જ છે લેફ્ટેનન્ટ. સ્પેલિંગ યાદ? અગેન સ્પેલિંગ પણ લેફ્ટેનન્ટનો યાદ રાખી લેજો. તમને સ્પેલિંગમાં પણ આ શબ્દ પૂછાઈ શકે છે લેફ્ટેનન્ટનો, તો તમારે એનો સ્પેલિંગ પણ યાદ રાખી લેવો. આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ ફંક્શન બ્લેન્ડફોર્ડ વેટેડ ફોર ધ 13 month. 4 આપી દીધું અને પાછળ ડ્યુરેશન આપી દીધી. શું આપ્યું? ડ્યુરેશન એટલે સમયગાળો આપી દીધો, અને સમયગાળો આપે તો શું આવે? ડ્યુરેશન ઓફ ટાઈમ. સિન્સ આપે તો શું આપે? પોઈન્ટ ઓફ ટાઈમ. અને ફોર આપે તો શું આપે? ડ્યુરેશન ઓફ ટાઈમ. નેક્સ્ટ, ચાલો છેલ્લા 5 MCQ આપણા. ઇન ધ પોયમ પેન્સિલ વોટ ડઝ ધ પીકોક વિયર? પોયમમાંથી લીધેલો છે. ઇન ધ પોયમ પેન્સિલ વોટ ડઝ ધ પીકોક વિયર? પીકોકના મોઢા ઉપર શું છે? તો કે ગ્લાસીસ છે. શું છે? ગ્લાસીસ છે. ઇન ધ પોયમ ગ્રોઈંગ વોટ ડઝ ધ સ્પીકર લીવ ટુ સ્લે? સ્લે, સ્લેનો મતલબ, હા બોલો. એક શબ્દ બીજો પણ છે, ફો. ઓય સોરી, અહીંયા છે જો, ફો. ફો એટલે શું થાય? દુશ્મન. શું થાય? દુશ્મન. કોના ઉપર જીત મેળવવા જાય છે? તો કે દુશ્મન ઉપર જીત મેળવવા જાય છે. ઇન વનીલા ટ્વાઇલાઇટ ફોર હાઉ મેની ડેઝ હેઝ ધ સ્પીકર નોટ સ્લીપ? પોતાના બિલવ્ડ પ્રેમિકાની યાદમાં જે નરેટર છે એટલે કે આપણા જે પોએટ છે, કેટલા દિવસ નથી સૂતા? તો કે 2 days. આ ખરેખર બહુ સરસ મજાની પોએમ હતી, વેનીલા ટ્વાઇલાઇટ. સલૂની સંધ્યા. યુટ્યુબ ઉપર આખું ગીત છે, તમે સાંભળજો એકાદ વાર. સિલેક્ટ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ નીચ.
ફ્રોમ ધ પોએમ ગ્રોઈંગ. ગ્રોઈંગ પોએમમાં નીચ શબ્દ છે, એનો મિનિંગ શું છે? અ સ્પેસિફિક પ્લેસ. નીચનો મતલબ શું થાય? અ સ્પેસિફિક, એક ચોક્કસ જગ્યા, જેના માટે વપરાયેલો શબ્દ છે નીચ. In the poem My Song, where will the song sit when the poet's voice is silent in death? તો કે in the child's living heart. પોએમના અંતે, તમારી ટેક્સ્ટ બુકમાં પણ આ ક્વેશ્ચન તો છે. In the poem My Song, where will the song sit when the poet voice is silent in death? અહીંયા પોએટ એટલે કવિ રવિન્દ્રનાથ ટાગોર કહે છે માતા માટે આ ગીત છે, અને એમાં શું દર્શાવેલું છે છેલ્લે? તો કે in the child's living heart. બહુ સરસ મજાની પોએમ પણ આમાં આપેલી હતી. ઓકે, ચાલો, ધેટ્સ ઇટ. આટલા 100 જેટલા પ્રશ્નો હતા કે જે આપણે વન શોટ રિવિઝનમાં કવર કરેલા છે. આઈ હોપ સો કે તમે અંત સુધી વિડીયો જોયો હશે અને હવે તમારી તૈયારી બિલકુલ કમ્પ્લીટ થઈ ગઈ હશે. ફરીવાર આપણે મળવાના છે ટાટ એચએસની મેન્સ પરીક્ષાની તૈયારી માટે, ટાટ એસની મેન્સ પરીક્ષાની તૈયારી માટે. તો ચેનલને છોડીને જવાનું નથી. એ તમને દરેકને ખ્યાલ છે કે 1 by 1 આપણને જે રીતે સમય મળે એ રીતે નવા નવા વિડીયો લાવતા રહીએ છીએ. તો આ વિડીયો ધોરણ 10નો વન શોટ રિવિઝનનો વિડીયો તમને કેવો લાગ્યો એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને પણ આ અત્યારે જ શેર કરી દેજો, જેથી કરીને એનું પણ રિવિઝન રહી જાય નહીં. ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.